ઓમ નમઃ શિવાય. હું બીનાબેન વ્યાસ. આજે આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવવાનું છે. ચાલો તેની રેસીપી હું તમને બતાવી દઉં. ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે પહેલાં આપણે જોશે 250 ગ્રામ ગુવાર. ઢોકળી બનાવવા માટે ચણાનો લોટ, છાશ, મરચું, હળદર, મીઠું, અજમો, જીરું, ધાણા જીરું, રાઈ અને તેલ, લસણની ચટણી, ગરમ મસાલો તમે ખાતા હોય તો નાખવાનો, નહીં તો સ્કીપ કરવાનો. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરીને કુકરમાં તેલ લેશું. ગુવાર ઢોકળી શાકમાં તેલ થોડુંક તમારે વધારે જ નાખવાનું રહેશે, કારણ કે ઢોકળી છે ને તેલ પી જાય, રસો પી જાય. તતડી જાય એટલે આપણે એમાં ગુવાર ઉમેરીશું. ગુવારને થોડીક વાર સાતળવાના છે. પછી તેમાં તમારે બધા મસાલા એડ કરવાના છે. ધાણા જીરું, તમે જેવું તીખું ખાતા એવું લઈ શકો છો. હળદર, અને મીઠું. હવે તેમાં આપણે લસણની ચટણી બનાવેલી છે લસણની ચટણી મિક્સ કરી દેવાની છે. બધા મસાલા મિક્સ થઈ ગયા છે ગુવાર સાથે, અને તેલ પણ થોડું છૂટું પડી ગયું છે. ગમે એ શાક બનાવો તમે તો પહેલાં પાણી નહીં નાખવાનું, એનું તેલ છૂટું પડી જાય પછી જ પાણી નાખવાનું. હવે આમાં તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે પાણી એડ કરીશું. પાણી થોડુંક વધારે જ નાખવાનું છે. આમાં આપણે ઢોકળી ઉમેરવાની છે એટલે. હવે આપણે કુકરને ઢાંકી દઈશું અને 4 વિસલ કરશું. હવે આપણે ઢોકળી માટે બેટર તૈયાર કરી લઈશું. 1 વાટકો ચણાનો લોટ છે એટલે આપણે 1.5 વાટકા જેટલું પાણી અને છાશ, એટલે છાશ નાખીશું. અડધો ગ્લાસ પાણી નાખીશું. હવે તેમાં મસાલા કરીશું.
ઢોકળીમાં મસાલા કરીએ એટલે ઢોકળીનો સ્વાદ સરસ આવે. મસાલા ન કરીએ તો મોરી લાગે ઢોકળી, એટલે એ લોટના પ્રમાણમાં બધો મસાલો આપણે હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. એવું લાગે તો આપણે થોડું પાણી ઉમેરીશું, એડ કરીશું. જોઈ રહ્યા છો તમે, બધું મિક્સ થઈ ગયું છે. ઢોકળી માટે આપણે 1 વાટકો ચણાનો લોટ લીધેલો છે. ઢોકળી આપણે વઘારીને બનાવીશું, જેથી પોચીને સરસ થઈ જાય. બહુ તેલ ના જોઈએ, થોડુંક જ જોઈએ. તમે ખાલી ઢોકળી બનાવતા હોય તો આમાં લસણ, આદુ ને મરચાંની પેસ્ટ નાખી, બાકી આપણે અત્યારે શાકમાં ઉમેરવાનું છે એટલે એ કંઈ નાખ્યું નથી. સાદી ઢોકળી બનાવીએ છીએ. તેલ આવી ગયું છે. હવે તેલ આવી ગયું છે એટલે આપણે આ ઢોકળીનું બેટર એમાં નાખી દઈશું. છાશ હોય એટલે ઢોકળી એકદમ પોચી સોફ્ટ જ થાય છે. તો એ તમારે આમાં ખાવાના સોડા નાખવા હોય તો નાખી શકો. મેં નથી નાખ્યા, કારણ કે આમાં પછી આપણે ગુવારના શાકમાં રસો કર્યો હોય, સોડા હોય એટલે બધું પી જાય અને કોરું કરી નાખી શાક. હવે આપણે એક થાળીમાં તેલ લગાડી લઈશું. ઢોકળી બને એટલે આમાં પાથરી દેવાની. તમે જેવી તીખી ખાતા હોય એવી ઢોકળીમાં મરચું નાખવાનું, તીખાશ નાખવાની. મેં થોડુંક મરચું હમણાં એડ કર્યું છે આમાં. જો મારી ઢોકળી થઈ જવા આવી છે. હવે આપણી આ ઢોકળી થઈ ગઈ છે. જુઓ તમે, નીચે જરા પણ ચોટતી નથી, એટલે કાચી નથી, એકદમ સરસ થઈ ગઈ છે. હવે આપણે આને થાળીમાં પાથરી લઈશું. હવે આપણે આ થાળીમાં કાઢી લીધી છે ઢોકળી. એક વાટકામાં નીચે તેલ લગાડીને એને પાથરી દેવાની છે. હવે આપણી આ ઢોકળી ઠંડી થઈ ગઈ છે. આપણે હવે એના પીસ કરી લઈશું નાના નાના. આ ઢોકળી જો કેટલી સોફ્ટ બની છે. આમાં મેં સોડાનો ઉપયોગ કર્યો નથી. હવે આ આપણે ઢોકળી ગુવારના શાકમાં એડ કરીશું. હવે આપણે આ ગુવારનું શાક ગરમ મૂકી દઈશું ઉકાળવા.
અને હવે એમાં ધીરે ધીરે આપણે ઢોકળી એડ કરીશું. એટલે ગુવાર ઢોકળીનું શાક રેડી. તમને એવું લાગતું હોય કે મોટી છે તો આપણે નાની પણ કરી શકીએ, પીસ નાના નાના કરી શકીએ. જે બટેટા ન ખાતા હોય ગુવાર ઢોકળીનું શાક ખાય. તમે જેવો રસો રાખતા હોય ખાવામાં ખાતા હોય તો ઠીક. આ ગુવાર ઢોકળીનું શાક તૈયાર છે. આમાં આપણે હવે છેલ્લે ગરમ મસાલો એડ કરશું. થોડોક રસો રાખી જ દેવાનો. તમે જમવા બેસો ત્યારે એકદમ ઠીક થઈ જશે શાક. હવે આપણે સર્વ કરીશું. હવે આ ગુવાર ઢોકળીનું શાક તૈયાર છે. આ તમે રોટલા સાથે ખાઈ શકો છો. તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.